જામનગર શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં લૂંટની ઘટના બની હતી, જેમાં એક પ્રૌઢ મહિલાને બંધક બનાવી ઘરમાંથી 1 લાખની રોકડ રકમ અને સોનાના દાગીના સહિત ₹14 લાખની લૂંટ ચલાવાઈ હતી, જેમાં 2 લૂંટારુઓને વહેલી સવારે પોલીસે પોરબંદર પંથકમાંથી દબોચી લીધા છે। સનસનીખેજ લૂંટના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં તાર મહમદ સોસાયટી વિસ્તારમાં રહેતા અને બ્રાસ પાર્ટનું કારખાનું ચલાવતા મુસ્તફાભાઈ નુરદીનભાઈ અતરિયા ગઈકાલે પોતાના કામસર બહારગામ ગયા હતા, ત્યારે તેમના પુત્ર અબ્બાસભાઈ મુસ્તફા કારખાને ગયા હતા। તે દરમિયાન બપોરે 12 વાગ્યા આસપાસ તેઓના બંગલામાં 2 અજાણ્યા શખ્સો આયુર્વેદિક દવા આપવાના બહાને ઘૂસ્યા હતા। ઘરમાં હાજર રહેલા મુસ્તફાભાઈના પત્ની ફરીદાબેનને વાતચીત કર્યા પછી તેઓના મોઢામાં કપડું ભરાવી દઈ માર મારી ઘરમાં લૂંટ ચલાવી હતી। ફરીદાબેનનું ગળું દબાવવાનો પ્રયત્ન કરી તેમની પાસેથી ધમકાવી તિજોરીની ચાવી માંગી લીધી હતી, જે નાના પર્સમાં રાખી હતી તે ચાવી કાઢીને તિજોરીમાંથી 1 લાખ રૂપિયાની રોકડ તેમજ સોનાનું બિસ્કિટ અને અન્ય નાના મોટા સોનાના ઘરેણાઓ સહિત 14 લાખની મતાની લૂંટ ચલાવી હતી। ત્યારબાદ બંને લૂંટેરાઓ ભાગી છૂટ્યા હતા। સમગ્ર મામલાની જાણ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી। સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં આ બનાવ અંગે ફરીદાબેને જાણ કરતા પોલીસ વિભાગે દોડી જઈ આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓ તપાસવાનું શરૂ કરી ચારે તરફ નાકાબંધી કરીને લૂંટેરાઓની શોધખોળ હાથ ધરી હતી। આ દરમિયાન પોલીસને ધ્યાનમાં આવ્યું હતું કે 2 લૂંટેરાઓ બાઇકમાં આવીને લૂંટની ઘટનાને અંજામ આપીને પોરબંદર તરફ ભાગ્યા છે, જેથી પોલીસની એક ટીમ તપાસનો દોર પોરબંદર સુધી લંબાવ્યો હતો અને દિન દહાડે લૂંટની ઘટનાને અંજામ આપનાર પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા હિતેશ પ્રેમજીભાઈ હોદાર અને પોરબંદરના ભાટિયા બજાર વિસ્તારમાં આવેલા ખારવાવાડમાં રહેતા ધાર્મિક હરીશભાઈ વરવાડિયા નામના બંને શખ્સોને ઝડપી લીધા હતા। આ બંને શખ્સો પાસેથી પોલીસે 70,000 રોકડ સહિત લૂંટેલા સોના ચાંદીનો મુદ્દામાલ કબજે કર્યો છે। સિટીના જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે, આના તાર મહમદ જે સોસાયટી છે, આ સોસાયટીમાં કાલે એક લૂંટનો બનાવ બન્યો હતો અને લૂંટનો જે બનાવ બન્યો હતો, હું સિટી એ ડિવિઝન પોલીસ જે પીઆઈ એને ચાવડા છે આને અને સિટી જે ડીવાયએસપી જયવીર ઝાલા છે, આ બંનેને હું બધાઈ આપું છું કે એટલો જે ગંભીર ગુનો હતો, આ ગુનાને માત્ર ને માત્ર 5-1 લાખમાં એ લોકો જે છે આને ડિટેક્ટ કરીને અને લગભગ વધારેથી વધારે મુદ્દામાલ એ લોકો કબજે કરી લીધો છે। આ જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે લૂંટનો બનાવ બન્યો હતો, આમાં જે ફરિયાદી છે આનું નામ ફરીદાબેન છે અને ફરીદાબેનના ઘરે કાલે 2 માણસ આવ્યા હતા અને આને દવા આપવાનું કહીને અને પછી એને ધક્કો મારી દીધો હતો અને આને અને આની પુત્રવધુ જે ઘરે હતી આને બંનેને બાંધીને અને પછી આને ઘરના અંદર લગભગ 240 ગ્રામ यानी 24 તોલાના આસપાસ સોનો અને 1 લાખ રૂપિયા નગદી એ લોકો લૂંટ કરીને લઈ ગયા હતા। આ સૂચના પોલીસ સ્ટેશનને મળતા પોલીસ સ્ટેશનના પીઆઈ અને બીજા સિનિયર અધિકારી તુરંત આ જગ્યા ઉપર પહોંચીને અને આખો જે જગ્યા છે આનો નિરીક્ષણ કરીને અને પોતાના જે ઇન્ટેલિજન્સ અને જે હ્યુમન સોર્સના માધ્યમથી કામગીરી કરી અને ટોટલ જે 2 આરોપી આ ઘટનામાં હતા, બંને આરોપીને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલ છે। એ જે બંને આરોપી છે, એકનું નામ છે હિતેશભાઈ પ્રેમજીભાઈ હોડાર, જાતે ખારવા, લગભગ 28 વર્ષ અને આસપાસની ઉંમરનો છે અને એ લોકો આ પોરબંદરનો નિવાસી છે। બીજો જે આરોપી છે આનું નામ છે ધાર્મિક હરીશભાઈ વરવાડિયા, એ પણ ખારવા અને આની ઉંમર 21 વર્ષની આસપાસ છે અને એ પણ પોરબંદરના નિવાસી છે। એ બંને કાલે આને ઘરે આવીને અને જે સિનિયર સિટીઝન છે આને બંધક બનાવીને અને 24 તોલા સોનો અને 1 લાખ રૂપિયા નગદ લૂંટ કરીને લઈ ગયા હતા અને પોલીસ દ્વારા તુરંત આ ઘટના પર એક્શન લઈને અને બંને આરોપીને અત્યારે અટક કરી લીધા છે અને મુદ્દામાલ જે છે આ મુદ્દામાલમાંથી જે લગભગ 14 લાખનો જે મુદ્દામાલ હતો, આમાંથી 14 લાખના મુદ્દામાલમાંથી લગભગ બધું મુદ્દામાલ જે છે આ પણ રિકવર થઈ ગયો છે। તો આખી જે સિટી એ ડિવિઝન પોલીસ છે આને હું બધાઈ આપું છું અને આને જામનગર પોલીસ વતી 5100 રૂપિયાનો ઇનામ પણ આપું છું। અત્યારે જે આરોપી છે આ આરોપીને વધુ તપાસ આની ચાલુ છે અને કઈ પોલીસ સ્ટેશનમાં અમે ગુજકોપ અને બીજી બધી જગ્યાએ આનો સર્ચ કરી રહ્યા છે કે શું એ અગાઉ કઈ ગુનાઓમાં એ લોકો સંડાયેલ હતા।
આ વધુ અત્યારે તપાસ ચાલુ છે અને તપાસમાં જે વધુ વિગતો અમારે સામે આવશે એ હું પ્રેસ નોટ માધ્યમથી આપને અવગત કરાવીશ. આ શખ્સોની પૂછપરછમાં સૌરાષ્ટ્રમાં થયેલી અન્ય લૂંટનો ભેદ પણ ઉકેલાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.